જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અને આ ભાઈએ જે વિડીયો મૂક્યો તો અનાપ શનાપ, એની માનસિક સ્થિતિ ખબર નહીં શું થઈ ગઈ હતી. આપણે એને મોઢે જ સાંભળી. બધા રાહ જોઈને બેઠા છો ને, એટલે આપણે એમના મોઢે જ સાંભળી. હવે બોલો ભાઈ. આશાબેન દ્વારા, મારા દ્વારા આશાબેનનો ખોટો વિડીયો મુકાઈ ગયો તો મને આશાબેન માફ કરી દેજો, ભૂલ થઈ ગઈ. જલપાબેન ને જલપાબેન ને જે કઈ બોલાઈ ગયું હોય કે પોસ્ટમાં લખાઈ ગયું હોય તો એ માફ કરી દેજો. પણ કોઈ બેન ને આવું બોલાય? કોઈ બેન ને ભૂલમાં બોલાઈ ગયું હોય પણ હવે બોલાય એમને કોઈ દી બોલાય? ભૂલ થઈ ગઈ. હા પણ એ થઈ ગઈ. પણ હા, એકવાર ભૂલ એટલે જ જવા દઉં ભાઈ, કે હું ભગવાન નથી એટલે એક ભૂલ બધાને જવા જ દઉં છું. એક નહીં, બે જવા દઉં, ત્રીજી નથી જવા દેતા. એટલે ભૂલ થઈ ગઈ છે મારાથી. અને આશાબેન ને ખૂબ મેં ખરાબ કીધું, મમ્મી ને પણ વિશે ખરાબ બોલ્યો છો, એટલે માફ કરી દે બેન. સમજી. અને આજ પછી કોઈ બેન ને નહીં, આ બેન કોઈને મને નહીં, આ ગુજરાતમાં કોઈ બેન ને નહીં કહેવાનું, કોઈને તમારે નહીં. પણ હવે હું નિયમ લઈ લેજો, કોઈ દી કોઈ દેતો નથી, ક્યારેય દીધી પણ નથી હજી મેં. કોઈ દેતોય નથી, ક્યારેય દીધી નથી. આ તો સંજોગ એવો બની ગયા મારે. કાઈ વાંધો ને, દવા લઈ લેજો મગજ. મારે મગજ સારું છે, એ વાત નથી. જય સ્વામિનારાયણ બધાને. રેડી બેન, હજી ઉતારવો છે? ના ભાઈ, ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આપણે એમની દીકરીનું જોઈને એકવાર જવા દઈ, નહીં તો કાયદાના બરાબરના પાઠ તો જો કે સાહેબે બરાબર ભણાવી જ દીધા છે. મને ગુજરાત પોલીસ ઉપર, ગુજરાત સરકાર ઉપર જે ન્યાય હોય એ ન્યાય મળે જ છે. કેમ કે આપણે કોઈ દી કોઈને ફોન ન કર્યા હોય, મેસેજ ન કર્યા હોય, તો આપણને કોઈ બીક હોતી જ નથી. એટલે હું તો મારી દેશની બેન દીકરીઓને કહું છું કે તમે સત્ય છો ને, તો કોઈના બાપુજીથી ડરવાનું નથી. આ સરકારના કાયદો અને પોલીસ સ્ટેશન આપણા માટે જ છે. આપણે ડર રાખી છીએ ને કે પોલીસ સ્ટેશન ન જવાય, પોલીસ સ્ટેશન ન જવાય, આમ થાય તેમ થાય. એટલે આવા હોય ને સાયકો જેવા, એ આપણો ભોગ લે છે. એટલે હંમેશા છે ને, તમારી સાથે ખોટું બને છે તો ન્યાય માટે પોલીસ સ્ટેશને દોડવું જ જોઈએ. પછી સમાજ શું કહે છે, દેશ શું કહે છે, કોણ શું કહે છે, એ કંઈ આપણે જોવાની જરૂર નથી. તમારે ન્યાય માટે પોલીસ સ્ટેશને દોડવું જ જોઈએ. અને બહુ થાય તો કોર્ટના પગથિયે એને ચડાવવા જોઈએ. બીજી વખત જિંદગીમાં કોઈ બેન દીકરીનું નામ ન લે ને એવા કરી દેવાના હોય. એટલે થેન્ક યુ પોલીસ સ્ટેશને, થેન્ક યુ ગુજરાત સરકાર કે તરત જ એક્શન લીધા અરજીના. અને લેવા જ જોઈએ. આજ તો આપણે આટલી રીતના પહોંચે, એટલે બધા બહેનો પહોંચેલા હોય તો આપણને આવી રીતના હેરાન કરતા હોય, બીજા સામાન્ય બેન દીકરીને શું ન કરે. મારો ખાસ પોઈન્ટ એ જ હતો. નહીંતર આવા 17 બદનામ કરે ને તો આશા પટેલને ફેર ન પડે. કેમ કે આશા પટેલ એવા કામ ન કર્યા હોય ને એટલે એને બીક ન હોય. પણ મને એ હતું કે હું તો ઠીક નીકળું જ છે ખારવાનું. એટલે મારો પ્રશ્ન એ જ હતો કે આપણે તો ઠીક, પણ બીજી બેન દીકરીઓ ડરી જાય ને કોઈ કાલ સવારમાં આત્મહત્યા કરે ને એવું બનાવ બને. એટલા માટે જ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા જોઈએ. જો તમે સાચા છો ને તો ન્યાય ચોક્કસ મળે. આપણે ખબર હોય કે આપણી લાઈફમાં આપણે કોઈ દી આવું કરવું હોય તો આવું જ કામ કરવા હોય તો આ સેવા ન કરે. ઘરેથી પરિવારની બધી છૂટ છે. આવું એક જ મિનિટ આવું. એટલા માટે, એટલે ખાસ કરીને આ વિડીયો એટલા માટે હતો. ચાલો બધાનો જય સ્વામિનારાયણ ને ખૂબ ખૂબ આભાર. અને હંમેશા તમે સત્ય હોય તો લડજો. બસ બધી બેન દીકરીને કહું છું કે સત્ય માટે લડવાનું. ચાલો જય સ્વામિનારાયણ. અમારા ચકાભાઈ ઘનશ્યામભાઈ અહીંયા જ છે. ના ના, જય સ્વામિનારાયણ. મગજનો સાયકો હતો. એકવાર ભૂલ થઈ ગઈ એમ કીધું એટલે જાતો ગીરો બેન એકદમ કીધું માફી માંગી બેન. એટલે મારો સ્વભાવ એ છે કે આપણે કોઈ ભગવાન નથી. ભૂલ થાય, માણસથી થાય, કોઈકના આવેગમાં આવીને કર્યું હોય જે કર્યું, પણ એક ભૂલ જા દઉં, માફી માંગે, 2 ભૂલ જા દઉં, ત્રીજી ભૂલ હું કોઈને નથી બક્ષતી. પછી જે થાય તે લડી લઉં. એટલે હું તો એવું કહું છું કે કોઈ પણ હોય આવા બહેનો ભાઈઓ, તમે સારા માવતર, આવું એક જ મિનિટ, સારા માવતરના દીકરા છો કે દીકરીઓ છો એવું બનીને જીવજો. ભૂલ થાય પણ આવી કોઈને ખોટા ચિતરવાની ભૂલ ન કરે. મને તો ઠીક છે, શલ્પાબેન ને મને બેયને, કારણ અમને બેન ખબર ન હોય એવા નામ લીધા હતા. એટલે મેં કીધું આને હવે કાયદાનો પાઠ ભણાવવો જ પડશે. પણ છેલ્લે સત્યની જીત થાય જ છે. સત્ય મેં જયતે. બધું કોલ ડિટેલ બધું કઢાવ્યું. કેમ કે આપણે કોઈ દિવસ 5 મિનિટ જ કોઈને ફોન ન કર્યા હોય, એટલે આપણને ખબર જ હોય કે એવો ટાઈમ જ નથી. સેવામાં જમવાનો ટાઈમ નથી મળતો તો આવા લફંગા વેળા કરવાનો ટાઈમ ક્યાં મળે. એટલે ચાલો, હંમેશા બેન દીકરીઓના વિડીયોથી જ કહું છું, તમારી સાથે કાંઈ અન્યાય થાય એટલે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી જ જવાના. એના માટે જ આ પોલીસ સ્ટેશન છે, સરકાર છે, કાયદા છે, બધું એના માટે જ છે.
લડવાનું, છેક સુધી લડવાનું, છેલ્લે જીત તો થાય જ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર.